નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 1951 પછી ઇતિહાસમાં ત્રીજી વખત સર્જાયો મોટો સહયોગ। 13 દિવસ મોડું પહોંચેલું ચોમાસું હવે ગુજરાતમાં કરશે ધમાકેદાર એન્ટ્રી। પેટ્રોલમાં 1500 કરોડ લીટર ઇથેનોલ ભળશે। ભારત સરકારે બચાવ્યા રૂપિયા 1.66 લાખ કરોડ, ખેડૂતો પણ થયા માલામાલ। ભારત હવે ઈરાનથી ખરીદી શકશે તેલ, જાણો કેવી રીતે રાતોરાત સસ્તું થશે પેટ્રોલ ડીઝલ અને રસોડાને મળશે ફાયદો। પીએમ કિસાન યોજનામાં મોટા બદલાવ થવાની સંભાવના, 6000ના બદલે રૂપિયા 9000 મળે તેવી શક્યતા। ગુરુવાર 25 જૂન 2026ના રોજ રાજ્યના 2.25 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 4352 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે। વીજપોલ મુદ્દે ખેડૂતોના આંદોલનને સરકારે આપ્યું સમર્થન, ખેડૂતોની માંગ પૂરી કરવાની સરકારની કોશિશ, મળશે પૂરેપૂરું વળતર। કેન્દ્ર સરકારે પાક વીમા, કૃષિ ધિરાણ અને ખેડૂતો માટેની આવક સહાય યોજનાઓનો વ્યાપ વધારવાની પ્રક્રિયા તેજ કરી, જેથી ચોમાસાને જોખમનો અસરકારક સામનો થઈ શકે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે 111 ઉચ્ચ જોખમવાળા જિલ્લાઓમાં સિંચાઈ ઓછી હોવાથી ખેડૂતો માટે વિશેષ સહાય અને માર્ગદર્શન આપવામાં આવશે। આવતીકાલે ગુજરાતમાં ચોમાસું આવશે, ખૂબ જ સારા સમાચાર। આવતીકાલે 25 જૂને ગુજરાતમાં ચોમાસું આવે તેવી પૂરેપૂરી શક્યતા। દક્ષિણ ગુજરાત માટે આજે યલો એલર્ટ, 5 મીમી વરસાદની શક્યતા। આજે મુંબઈથી આગળ ચોમાસું આગળ વધ્યું, દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ પ્રગતિ ચાલુ રાખી। આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના ઘણા ભાગો છવાઈ જશે। જાંબુઘોડા પંથકમાં દિવસભરની ગરમી બાદ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી। હાલોલના શિવરાજપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ। પ્રાંતિજ નજીક લક્ઝરી બસ ટ્રક સાથે અથડાઈ, 2 વ્યક્તિઓના કરુણ મોત થયા છે। બસ ચાલક સામે ગુનો નોંધાયો। ખેડબ્રહ્મામાં શાળા પ્રવેશોત્સવ ઉજાયો। પ્રભારી સચિવ ડોક્ટર રતન કંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો। વડાલી જામરેલી કંપામાં સંયુક્ત પ્રવેશોત્સવ યોજાયો। બાલવાટિકા ધોરણ 1ના બાળકોનું દફતર કીટ આપી સ્વાગત કરાયું। શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સેલ્ફી ખેંચી બાળકીઓને લાડ લડાવ્યા। 2 દીકરીઓને શાળામાં પુનઃપ્રવેશ કરાવવાની ચર્ચા કરી। સાબરકાંઠામાં 549 જ્ઞાન સહાયકોની નિમણૂક કરાઈ, વિવિધ વિષયો માટે સહાયકો મુકાયા। ભાવનગરમાં 45000 બાળકોએ પ્રથમ ડગ માંડ્યું। ભાવનગરમાં પ્રવેશોત્સવમાં 45000થી વધારે ભૂલકાઓ શાળામાં પ્રથમ ડગ માંડ્યું। લખનઉ અગ્નિકાંડ મામલે એસઆઈટીની તપાસ શરૂ। ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી પીડિતાઓ અને પરિવારજનો સાથે કરી વાતચીત। કેજીએમયુ હોસ્પિટલે અહેવાલ આપ્યો કે લખનઉ કોચિંગ આગમાં મૃત્યુ આંક વધ્યો છે। 14 બાળકોના મોત બાદ આંકડો વધ્યો। વલસાડના ઓવાડા ગામ ખાતે એસએમસીની ટીમે રૂપિયા 49.87 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો। ડાક પાર્સલના કન્ટેનરની આડમાં લઈ જવાતો હતો દારૂ। આમ આદમી પાર્ટી ધારાસભ્ય ચૈતર વસાવા પત્ની અને અન્ય ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે 7 વર્ષની જેલની સજા ફટકારી। વસ્ત્રાલ તળાવમાં માછલીઓના મોત બાદ અમદાવાદના વસ્ત્રાલ તળાવમાં ઓક્સિજનના અભાવે માછલીઓના મોત થયા હોવાની આશંકા સામે આવી। એએમસીની બેદરકારી સામે ઉઠ્યા સવાલો। 1 કલાકમાં 15થી વધુ ખાડા ખોદી ચોરીનો પ્રયાસ કરનાર આંધ્રપ્રદેશના 3 આરોપીઓ પકડાયા। બીએસએનએલ કેબલ ચોરી કરીનો મામલો। કાકણપુર પોલીસ સ્ટેશનમાંથી 3 હોમગાર્ડ અને જીઆરડી જવાનો રૂપિયા 15.20 લાખનો વિદેશી દારૂ ચોર્યો, બુટલેગરને વેચી માર્યો। પાવાગઢમાં યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું। મહાકાળી માતાના દર્શન કરવા આવેલા યુવકનું થયું મોત। પાવાગઢ ડુંગરની 7 કમાન પગદંડી પર લાશ મળી। 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટની વાત કરીએ। બનાસકાંઠા 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ શરૂ થયું છે, જ્યાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકે ત્યાં આ યુનિટ દર્દીઓનો જીવ બચાવશે। બનાસ ડેરીના પૂર્વ ડાયરેક્ટર પત્નીના સ્મરણાર્થે દિયોદરના હિંદવાણી આંજણા પટેલ કેળવણી મંડળને રૂપિયા 51000નો આર્થિક સહયોગ કર્યો। 6 વર્ષથી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા આરોગ્ય કર્મચારીઓનું સરકારને અલ્ટિમેટમ, 30 જૂન સુધીમાં માંગણીઓ સંતોષવાની માંગ।
સરદાર સરોવર 57% ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમ 57% ભરાતા સપાટી 126.78 મીટર, સિંચાઈ માટે 16,619 ક્યુસેક પાણી છોડાયું. સાગબારા તાલુકાના મોસકુટ ગામના મેદાનમાં ખાલી દારૂની બોટલો મળી આવતા રોષ, બાળકો અને પશુઓને ઈજાનો ભય. ગાંધીનગરમાં શાળા પર્વોત્સવ ઉજવાયો. મુખ્યમંત્રીએ 402 વિદ્યાર્થીને સ્કૂલમાં પ્રવેશ કરાવી સુરક્ષાના શપથ લેવડાવ્યા. બાળમજૂરી કરનાર સામે ગુનો દાખલ થશે. ગાંધીનગરમાં બાળમજૂરી કરાવતા ભોજનાલયના માલિક સામે ગુનો દાખલ થયો. રાજભવનમાં શ્રી રામકથા યોજવાઈ. ગાંધીનગરના રાજભવનમાં પ્રથમવાર શ્રી રામકથાનો પ્રારંભ. રાજ્યપાલે જીવનમાં રામાયણના આદર્શ આપવાનો સંદેશ આપ્યો. અલંગયાર્ડના વિસ્તરણની બ્લુપ્રિન્ટ તૈયાર. જીએમબી વડા ડોક્ટર અજયકુમારે મુલાકાત લીધી. અધ્યાપકોના 12 પ્રશ્ન. અધ્યાપકોના 12 મુખ્ય પ્રશ્નના ઉકેલ માટે સીએમને રજૂઆત. અણુ ઉકેલ પ્રશ્ને રાજ્યનું મહામંડળ આક્રમક. જ્ઞાનમંજરી યુનિવર્સિટીના આઈઆઈટી સહિતના વિદ્યાર્થીઓને રૂપિયા 4 લાખથી 10 લાખ સુધીના પેકેજ ઓફર થયા. 100% પ્લેસમેન્ટ લક્ષ્યાંક પૂર્ણ. રાજ્યના 12 સેન્ટરમાં લેવામાં આવશે ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ. 21 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. હલુરિયા ચોકમાં એક વ્યક્તિ ઉપર 15 શખ્સોએ કર્યો હુમલો. રાહદારીઓમાં નાસભાગ મચી. ભાવનગર શહેર જિલ્લામાં 128 આકર્ષક તાજિયા જુલુસ નીકળશે. 25મીએ પડમાં આવશે. 26મીએ ટાઢા કરાશે. શરીરના 2 કટકાનો કેસ. રાજકોટમાં 7 વર્ષ પહેલા શરીરના 2 કટકા કરી હત્યા કરાઈ હતી. માથું મળ્યું, ધડ આજે પણ ગુમ. માતા પિતાને 7 વર્ષે ખબર પડી કે દીકરો મરી ગયો છે. કુરજીભાઈ બાવળિયા બોલ્યા, ડ્રોપ આઉટ રેશિયો 0. મંત્રીએ કહ્યું, ગ્રામ્યમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા બાળકોને રેશિયો 0એ પહોંચ્યો. લિવિનમાં રહેતી 23 વર્ષીય યુવતીનો ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો. પરિવારજનોનો હત્યાનો આક્ષેપ. મૃતકે આમ આદમી પાર્ટીમાંથી જેતપર નગરપાલિકા ચૂંટણી પણ લડી હતી. અટીકા ફાટક પાસે લૂંટ યોજાઈ. રાજકોટમાં અટીકા ફાટક પાસે પોલીસ પુત્રને શરી બતાવી લૂંટી લીધો. એકલા મુસાફરને રિક્ષામાં બેસાડી ગળે ટૂંપો આપી લૂંટ ચલાવતા 3ની ધરપકડ. રાજકોટમાં ઊંચા વળતરની લાલચ આપીને મંડળીના નામે 80 લોકો સાથે 70 લાખની ઠગાઈ આચરતા દંપતી ઝડપાયું. દેડિયાપાડા તાલુકાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવા સહિત તેમના ધર્મપત્નીને હાઈકોર્ટે 9 વર્ષની જેલની સજા ફટકારી. ટીએમસીના બળવાખોર સાંસદો મહુવા મોઇત્રા સામે બદનક્ષીનો દાવો કરવાની તૈયારીમાં. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી. 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને એમએલસી બળવાખોરોની તૈયારીમાં. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો ન્યૂઝ પસંદ આવે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક, જેથી આવનારી તમામ માહિતી તમને મળી જાય.